મોરબી હળવદથી સરા વચ્ચે દીઘડિયાની નદી બે કાંઠે વહેતી થઈ બ્રાહ્મણી નદી રૌદ્ર સ્વરૂપે વહેતા દીઘડિયા સહિતના ગામડાઓ થયા સંપર્ક વિહોણા। બ્રાહ્મણી નદીના પુલ પર 3 ફૂટ ઉપર વહી રહ્યું છે પાણી। મોરબી શહેરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો, પાણીમાં વાહનો બંધ થઈ જતા ભારે હાલાકી। સુપરમાર્કેટથી લઈ જયદીપ હાઉસ સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ, ઘૂંટણસમા પાણીમાં વાહનો ફસાઈ જતા પડી મુશ્કેલી। મોરબીમાં બાળકોએ ધસમસતા પાણીમાં જીવના જોખમે રસ્તો કર્યો પસાર। શાળાએ ગયેલા બાળકોએ માંડ રસ્તો પસાર કર્યો। હળવદના ઘનશ્યામપુર અને ભલ ગામડા વચ્ચે નાલાના અધૂરા કામને કારણે રસ્તો બંધ હોવાથી મુશ્કેલી। ભારે વરસાદથી બોટાદમાં જનડા નીગાળાનો પુલ તૂટ્યો તો પાણીનો પ્રવાહ વધતા પુલ તૂટી જતા ગામમાં ઘૂસી ગયા પાણી। નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો। બોટાદના બરવાડામાં પહેલા જ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સરકારી કોલેજ વિસ્તારમાં ભરાયા પાણી અને લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। ઉપરવાસમાંથી પાણી આવતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। બરવાડા તાલુકાના ભીમનાથ ખાતેની લીલકા નદીમાં આવ્યા નવા નીર। અવિરત વરસાદથી તમામ ચેકડેમો ઓવરફ્લો થતા લીલકા નદી બે કાંઠે વહેતી થઈ। નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। બરવાડાના નાવડા ગામને પાણીએ બાનમાં લીધું તો ખાંભડા ડેમના દરવાજા ખોલાતા સમસ્યા વિકટ બની। ઉતાવળી નદીના પાણી નવા નાવડા અને જૂના નાવડા ગામમાં ઘૂસી જતા જળબંબાકારની સ્થિતિ। સુરેન્દ્રનગરમાં ચૂડાનું ગોખરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું। વાસલ ડેમ ઓવરફ્લો થતા કોઝવે પર ફરી વળ્યા ડેમના પાણી। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા કરી અપીલ। ભાવનગરમાં સોમવારે વરસેલા મુશળધાર વરસાદથી બગદાણા ધામે ભરાયા હતા પાણી। શ્રી બજરંગદાસ બાપાના મંદિરના રસોડાના પરિસરમાં પાણી ભરાયાનો વિડીયો વાયરલ। રસોડામાં પાણી ઘૂસતા અફરાતફરીના માહોલનો વિડીયો વાયરલ। દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। રાવલમાં ભારે વરસાદના પગલે શેરીઓમાં વહેતા થયા પાણી। ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી। બનાસકાંઠાના દિયોદર પંથકમાં ધોધમાર વરસાદ। દિયોદરમાં 2 કલાકમાં 2 ઇંચથી વધારે વરસાદ, જ્યારે કાંકરેજમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। ભાવનગરમાં વરસાદ વચ્ચે મકાન ધરાશાયી। શહેરના વડવાનેરા રોડ પર જર્જરિત મકાન ધરાશાયી થતા અફરાતફરી મચી। મકાનમાં કોઈ રહેતું ન હોવાથી મોટી દુર્ઘટના ટળી। ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી જાણ। વડોદરાના ખોડિયારનગર 4 રસ્તા પાસે જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી। રાજીવનગર 2માં વર્ષો જૂના બંધ મકાનની દિવાલનો ભાગ તૂટ્યો। એક કાર અને 3 બાઇકને પહોંચ્યું નુકસાન। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। કચ્છમાં અંજારના માર્કેટમાં કેસર કેરી પર ફરી વળ્યું પાણી તો માર્કેટમાં પાણી ભરાઈ જતા કેરીના બોક્સ પલળ્યા। ખેડૂતો અને વેપારીઓને વેઠવું પડ્યું મોટું નુકસાન। કચ્છમાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ અંજાર થયું પાણી। 2 કલાકમાં 2 ઇંચ વરસાદ થતા અંજારમાં જળબંબાકારની સ્થિતિ। અંજારની બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પાટણ શહેરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા તો નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા હતા પાણી। પારેવા સર્કલથી ફાટક સુધીના માર્ગ પર ભરાયા પાણી। આણંદના પેટલાદ પંથકમાં ધોધમાર વરસાદ। નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ચોમાસાની શરૂઆતમાં જ પાણી ભરાતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા અનેક સવાલ। બોટાદ શહેરનું કૃષ્ણસાગર તળાવ ભરાયું। પહેલા વરસાદમાં જ શહેરનું હાર્દ સમા કૃષ્ણસાગર તળાવ ભરાયું। તળાવમાં જળસ્તર ભયજનક સપાટી પર હોવાથી તળાવ નજીક ન જવા તંત્રની સૂચના। બોટાદમાં ચોતરફ જળબંબાકારની સ્થિતિ। ભાવનગરમાં મહુવાનો મેથાળા બંધારો થયો ઓવરફ્લો, ત્યારે બગડ નદીનું પાણી મેથાળા બંધારામાં આવતા બંધારો થયો ઓવરફ્લો। બંધારો ઓવરફ્લો થતા મેથાળા, તલ્લી, ભાંભોર, કોટડા સહિતના 12થી વધુ ગામને મળશે પાણી। ભાવનગરમાં રંડોળા ગામનો બેઠો પુલ તૂટ્યો। રજાવળ નદી તોફાની બનતા પુલ તૂટી પડ્યો। ટાણાથી પાલાતાણા જવાનો જે રસ્તો છે તે ખોરવાતા વાહન વ્યવહારને પહોંચી અસર। બોટાદના બરવાડામાં ઉતાવળી નદીનું અત્યંત ભારે રૌદ્રરૂપ જોવા મળ્યું। નદીમાં અતિભારે પાણીનો પ્રવાહ જોવા મળ્યો અને નદીના પુલ પરનો એક તરફનો વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો।
બોટાદના બરવાળાની ઉતાવળી નદીનું અતિરૌદ્ર સ્વરૂપ સામે આવ્યું। ઉતાવળી નદીના પુલ પર પાણીના પ્રવાહમાં સતત વધારો। કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા અપીલ। નદીના ધસમસતા પ્રવાહમાં અનેક વસ્તુઓ તણાઈ। બોટાદના બરવાળા પંથકમાં અનરાધાર વરસાદ। ખાંભળા ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા। ઉપરવાસમાં પડેલ ભારે વરસાદથી પાણીની આવક। ઉતાવળી નદીમાં પાણી છોડાતા નદી બે કાંઠે વહી નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ। બોટાદ પંથકમાં અનરાધાર વરસાદ। 10 ઇંચથી વધારે વરસાદ પડતા નદીઓ બની તોફાની। ગઢડાની ઘેલો નદી બે કાંઠે વહેતી થઈ। રમાઘાટ ડેમ ઓવરફ્લો થતા ઘેલો નદી બે કાંઠે વહેતી થઈ। બોટાદ ગઢડા શહેરમાં આવેલ જીવાદોરી સમાન રમાઘાટ ડેમ થયો ઓવરફ્લો। ગઢડા શહેર સહિત ઉપરવાસમાં મુશળધાર વરસાદથી જળાશયો છલકાયા। ભારે વરસાદના કારણે રમાઘાટ ડેમના પાણીની આવકમાં વધારો થયો। સાળંગપુર બોટાદ રોડ પર પાણી ફરી વળ્યા। વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા। ધંધુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ રાજેશભાઈ ગોહિલે પૂર અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત। સુરેન્દ્રનગરમાં 24 કલાકમાં સાર્વત્રિક મેઘમહેર। સૌથી વધુ ચોટીલામાં 6 ઇંચ વરસાદ નોંધાયો। મૂળી થાન ચૂડામાં 4 ઇંચ વરસાદ નોંધાયો। સરાથી નાળંદરી તરફ જતા રસ્તા પર ફરી વળ્યા પાણી। વઢવાણ તાલુકાના મોટા મડાદ ગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ગામ પાસેથી પસાર થતી નદીમાં પાણીની આવક વધતા આસપાસના ખેતરો અને મકાનોમાં પાણી ઘૂસ્યા। રહેણાંક મકાનમાં પાણી ઘૂસી જતા ઘર વખરી પલળી ગઈ। સુરેન્દ્રનગરમાં ભોગાવો નદી બે કાંઠે વહેતી થઈ તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની ભરપૂર આવક થઈ। લોકોને ભોગાવો નદીના પટમાં ન જવા તંત્રની તાકીદ। નીચાણવાળા 10થી વધુ ગામોને કરાયા એલર્ટ। સુરેન્દ્રનગર વઢવાણમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। આંબેડકર ચોકમાં આવેલ અંડરપાસ પાણીમાં ગરકાવ। વઢવાણ ધોળીપોળ સહિતના વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। મુખ્ય માર્ગો પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા। સુરેન્દ્રનગરમાં પ્રી મોન્સૂન પ્લાન ફરી પાણીમાં ધોવાયો। આંબેડકર ચોકનો અંડરપાસ પાણીમાં ગરકાવ। અનેક વાહનો અટવાયા તો 2 મશીનો દ્વારા પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ। સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા। રતનપર બાપા સીતારામ મઢુલી વિસ્તાર ખાણ વિસ્તાર 80 ફૂટ રોડ સુધારા પ્લોટ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। મનપાની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ। બોટાદના ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ। ગોરડકા ગામે ધોધમાર વરસાદથી કેરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ। કેરી નદીમાં પૂરની સ્થિતિથી નીચાણવાળા વિસ્તારોને અપાયું એલર્ટ। બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા તો બોટાદ ગઢડા રોડ પર ટાટમ નજીક ખેતરો તળાવમાં ફેરવાયા। જિલ્લાના સ્થાનિક નદી નાળામાં નવા નીરની આવક થઈ। બોટાદમાં પડેલા વરસાદને કારણે અનેક સોસાયટીઓમાં ભરાયા પાણી। ભાવનગર રોડ પર આવેલી 3 થી 4 સોસાયટીઓમાં મુખ્ય માર્ગ પર કેડસમાં પાણી ભરાતા લોકોને હાલાકી। દર વર્ષે પડતી હાલાકીથી તંત્ર સામે છવાયો રોષ। યાત્રાધામ પાવાગઢ ખાતે હિલ સ્ટેશનને ભૂલાવી દે તેવો અદ્ભુત નજારો। મંદિર અને ડુંગર વાદળો અને ધુમ્મસમાં લપેટાયો। માતાજીના દર્શન માટે આવતા ભક્તોએ આહલાદક વાતાવરણ વચ્ચે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। સુરેન્દ્રનગરના લખતરમાં રખડતા આખલાનો આતંક જોવા મળ્યો છે। 3 વર્ષના બાળક પર આખલાનો હુમલો। આખલાના આતંકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। શેરીમાં રમતા બાળકને અડફેટે લીધું છે। બાળકની માતા સહિતની મહિલાઓ દોડી આવી હતી। મહિલાઓએ આખલાને ભગાડી બાળકને બચાવ્યું છે। ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। ફરી એક વખત રખડતી રંજાડનો શિકાર બન્યું છે એક બાળક। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અક્ષય પાસેથી। જી અક્ષય, શ્વાને બાળકને શિકાર બનાવ્યું છે? જી રખડતો જે આખલો હતો લખતર હાઈવે પરના જે પાછળના ભાગમાં સોસાયટી આવે છે, સોસાયટી વિસ્તારનો આ બનાવ છે, જેમાં જે બાળક શેરીમાં રમી રહ્યું હતું તે દરમિયાન જે રખડતો આખલો હતો તેને બાળક ઉપર હુમલો કર્યો હતો અને જે શેરીમાં અન્ય બાળકો રમી રહ્યા હતા તેને દેકારો કરતા બાળકની માતા અને અન્ય મહિલાઓ દોડી આવી હતી। એ પૈકી એક મહિલાને પણ હુમલો કરી અને આખલાએ ઈજાગ્રસ્ત બનાવી છે। હાલ એ મહિલા અને બાળક બંને છે સારવાર હેઠળ છે। પરંતુ હવે સુરેન્દ્રનગર શહેરની વિસ્તારને બાદ કરતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા પશુઓનો આતંક જે છે એ સામે આવ્યો છે, જેને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાની લાગણી જોવા મળી રહી છે। જી, બાળકની શું પરિસ્થિતિ છે અત્યારે, કઈ સ્થિતિમાં છે? જી, બાળકની જે સ્થિતિ છે એ સામાન્ય છે। બાળકને વધુ ઈજાઓ પહોંચી હતી, તેને પ્રાથમિક સારવાર લખતર આપી, ત્યારબાદ વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યારે મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। જી, આપનો આભાર।